આજરોજ ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઉત્તરાખંડમાં હલ્દ્વાનીમાં કોંગ્રેસનું વિજય સંઘનાદ રેલી હતી। આ રેલી બાદ તેના કથિત સંગઠનો જે ભાજપ પ્રેરિત હતા એ લોકોએ એ રેલીની જગ્યાને શુદ્ધિકરણ કરવાનું ગંગાજળ છાંટી દૂધથી અને એને ગંગાજળ છાંટીને શુદ્ધિકરણ કરવાનો કાર્યક્રમ કર્યો। આ એક ઘૃણાસ્પદ કાર્ય છે એટલા માટે કે આ ગંગાજળ છાંટીને જે જગ્યાને સાફ કરવામાં આવી તે જગ્યા પર અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેજીએ એ સભાને સંબોધી હતી અને પોતે દલિત સમાજમાંથી આવે છે અને એટલા માટે જ આ લોકોએ ત્યાં શુદ્ધિકરણનો કાર્યક્રમ કર્યો। બંધારણના હકો પ્રમાણે સમાનતા લોકોને એક સમાન અધિકાર મળેલો છે અને તેમ છતાંય આ ભાજપના શાસકો જે રીતે દલિત વિરોધી કૃત્યો કરી રહ્યા છે અને તેમની પ્રેરણાથી જ આ કૃત્ય થયું છે કે તેના સ્થાનિક સંગઠનો દ્વારા આ જગ્યાને પવિત્ર કરવા માટે ત્યાં ગંગાજળ છાંટી અને શુદ્ધિકરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો। આ ખરેખર એક લોકશાહીને બંધારણને લાંછન લગાડે એવું કાર્ય છે। આ દલિત વિરોધી સરકાર છે જેને હંમેશા દલિતો ગરીબો વંચિતો પછાતો પ્રત્યે હંમેશા ઘૃણા રહી છે। અત્યારે વર્તમાન સમયમાં જે રીતે સંત રવિદાસજીની યાત્રા લઈને ભાજપ સરકાર નીકળી છે ત્યારે આ લોકોએ જોવું જોઈએ કે એના બે ચહેરા છે। એક બાજુ મલ્લિકાર્જુન ખડગેજી જે સભાને સંબોધે છે એ જગ્યાને એ લોકો પવિત્ર કરે છે અને એક બાજુ સમગ્ર ગુજરાતમાં ને સમગ્ર દેશમાં સંત રવિદાસજીની યાત્રા લઈને નીકળ્યા છે। એટલે પ્રજાને ઉલ્લુ બનાવવાના કામ છે। આ લોકો હંમેશાથી એમના સંગઠનો એ પોતે નેતાઓ નેતૃત્વ તમામ લોકો દલિત વિરોધી રહ્યા છે અને એને આ જે કાર્ય કર્યું છે એમને સામે સખત શબ્દોમાં વખોડીએ છે અને આવું આ કાર્ય લોકશાહીમાં અને બંધારણીય હકો જ્યારે મળ્યા છે ત્યારે આ દલિતોનું અપમાન જે થઈ રહ્યું છે એ કોઈ પણ શાખે કોંગ્રેસ પક્ષ સાખી નહીં લે। કોંગ્રેસ પક્ષ હંમેશા પોતાની વિચારધારા સાથે વરેલો છે અને તમામ સમાજને એક સમાન માને છે એટલા માટે જ અમે લોકોએ આજ આ કાર્યક્રમ કર્યો છે। ब्लड कलेक्शन में सबसे बड़ी गलती टॉर्निक्वेट को 1 मिनट से ज्यादा देर तक बांध कर रखना। सोचो फिर सैंपल में क्या होगा। टॉर्निकेट लॉन्ग टाइम तक टाइट अप्लाई करने से हीमो कंसंट्रेशन हो जाता है, मतलब ब्लड में सेल्स और प्रोटीन्स की कंसंट्रेशन बढ़ जाती है। इससे लैब रिपोर्ट्स रॉन्ग आ सकती हैं। पोटेशियम, कैल्शियम, टोटल प्रोटीन, हीमोग्लोबिन ये सब का लेवल आर्टिफिशियली हाई दिखने लगते हैं। इसलिए टर्निकेट 1 मिनट से ज्यादा देर तक टाइट मत रखो। पेशेंट सेफ्टी के लिए राइट टेक्निक फॉलो करना वेरी इंपॉर्टेंट है। ऐसे लैब फैक्ट जानने के लिए मुझे फॉलो कर लो।